કચ્છની ઐતિહાસિક ધરા અને હડપ્પીય સંસ્કૃતિના જીવંત પ્રતીક સમા ધોળાવીરામાં આગામી 10 જાન્યુઆરીના રોજ એક ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા આયોજિત ધોળાવીરા ફેસ્ટિવલ 2026 માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ પ્રાચીન સભ્યતા અને સંગીતના માધ્યમથી ફરી જીવંત કરવાનો એક સ્તુત્ય પ્રયાસ છે. આ વર્ષે ધોળાવીરા ખાતે સંગીતના આ ઉત્સવનું 3જું વર્ષ ઉજવાશે, જેમાં દેશ વિદેશના સહેલાણીઓ સંગીત, નૃત્ય અને કલાના ત્રિવેણી સંગમમાં તરબોળ થશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આજની યુવા પેઢીને આપણા ભવ્ય વારસા અને ઐતિહાસિક સ્થળો સાથે ભાવનાત્મક રીતે જોડાવાનો છે. ધોળાવીરા ફેસ્ટિવલ અંગે ભુજમાં આયોજિત પત્રકાર પરિષદમાં કાર્યક્રમની સંપૂર્ણ વિગતો આપવામાં આવી હતી. ફેસ્ટિવલના સ્થાપક અને ડિરેક્ટર બિરવા કુરેશીએ જણાવ્યું હતું કે આ ફેસ્ટિવલનું મુખ્ય આકર્ષણ તબલા સમ્રાટ ઝાકિર હુસૈની પરંપરાના વારસદાર ઉસ્તાદ ફઝલ કુરેશીનું તબલા વાદન રહેશે. તેમની સાથે ગ્રેમી એવોર્ડ વિજેતા ગણેશ રાજ ગોપાલન વાયોલિન પર અને સેલ્વા ગણેશ કાંજીરા મૃદંગમ પર પોતાની કલાના કામણ પાથરશે. આ આંતરરાષ્ટ્રીય કલાકારોની સાથે કચ્છના લોકગાયક મુરાલાલા મારવાડા પોતાની આગવી શૈલીમાં શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. કાર્યક્રમમાં જેસલમેરના કલાકારો દ્વારા સિંધી સૂફી ગાયકી અને ફકીરાની જતના લોકનૃત્ય પણ રજૂ કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા ફિલ્મ કલાકાર મોહન કપૂર દ્વારા કરવામાં આવશે. સંગીતની સાથે અહીં કલાપ્રેમીઓ માટે એક વિશેષ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ધોળાવીરાના ઉત્ખનન સમયે લંડનના સર જ્હોન માર્શલે લીધેલા ઐતિહાસિક ફોટોગ્રાફ્સ અહીં પ્રદર્શિત કરવામાં આવશે, જે મુલાકાતીઓને હજારો વર્ષ જૂના ઇતિહાસની ઝલક કરાવશે. આ મહોત્સવમાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યું છે, પરંતુ રસ ધરાવતા લોકોએ બુક માય શો પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે. છેલ્લા 17 વર્ષથી ગુજરાતના વિવિધ વિરાસત સ્થળો પર કલાના કાર્યક્રમો યોજતી સંસ્થા ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા આ વર્ષે કચ્છ અને રાજસ્થાની લોક સંસ્કૃતિને વૈશ્વિક મંચ પૂરું પાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ધોળાવીરા ફેસ્ટિવલ આ 3જું વર્ષ છે, જે ક્રાફ્ટ ઓફ આર્ટ ધોળાવીરા એક્સકવેટેડ સાઇટ પર એક મ્યુઝિક ફેસ્ટિવલનું આયોજન કરે છે. આ વર્ષે 10મી જાન્યુઆરી આ ફેસ્ટિવલ છે અને બહુ જ દિગ્ગજ ક્લાસિકલ આર્ટિસ્ટ પરફોર્મ કરવાના છે. ઉસ્તાદ ફઝલ કુરેશી તબલા પર, ગણેશ રાજગોપાલન વાયલિન, સેલ્વા ગણેશ કંજીરા પર, અક્ષય ગણેશ વાયલિન અને સ્વામિનાથન કંજીરા, અને બધાના જ ફેવરેટ કચ્છના મુરાલાલા મારવાડા છે. આ આખું લાઇનઅપ છે, જે સાંજનો પ્રોગ્રામ છે, પણ ફેસ્ટિવલ શરૂ થશે 3 વાગ્યાથી અને ત્યારે બહુ જ બધા કલાકારો છે, ફોક આર્ટિસ્ટ છે, કચ્છના છે, રાજસ્થાનથી આવે છે, અને એક આખું એક ક્રાફ્ટ સેક્શન છે, જ્યાં એક્સકવેટેડ ક્રાફ્ટ ફોર્મ્સનો ડેમોન્સ્ટ્રેશન થશે. સર જ્હોન માર્શલના મોહેન્જોદારો અને હરપ્પાના ફોટોગ્રાફ્સનું એક એક્ઝિબિશન પણ છે. ઘણી બધી વસ્તુ છે અને આખું ફેસ્ટિવલ ફ્રી ઓફ કોસ્ટ છે, પણ પ્રાયર રજિસ્ટ્રેશન જરૂરી છે, જે બુક માય શો પર ફ્રી કરવા મળશે. પણ જે સાંજની કોન્સર્ટ છે એના માટે પ્રાયર રજિસ્ટ્રેશન જરૂરી છે. તો બધા બુક માય શો પર જઈને પ્લીઝ રજિસ્ટર કરો, અને ધોળાવીરા આવશો ત્યારે તમને બધાને ઇન્વાઇટ્સ આપવામાં આવશે. ફેસ્ટિવલના સ્પોન્સર છે ગુજરાત ટુરિઝમ અને રેડિયો પાર્ટનર છે રેડિયો સિટી. અને ખાસ આભાર આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, જેના પરમિશન્સથી, જેના સપોર્ટથી, જેના ગાઈડન્સથી આ જગ્યાએ આ ફેસ્ટિવલ હોપફુલી અદ્ભુત ફેસ્ટિવલ કરવામાં આવશે. સ્પેશિયલ વસ્તુ તો એ છે કે ક્રાફ્ટ ઓફ આર્ટનું જે ફોકસ હોય છે, એક તો મોન્યુમેન્ટ પર હોય છે, તો ધોળાવીરા સેન્ટ્રિક વસ્તુઓ હોય છે, અને ક્લાસિકલ મ્યુઝિક જે મેઇન હોય છે. આ વખતે નોર્થ ઇન્ડિયન અને કર્ણાટક મ્યુઝિક સાથે થશે, લાઈક અ જુગલબંધી. અને એક ગુરુ શિષ્ય પરંપરાની જ્યારે વાત કરીએ ત્યારે જ્યારે ગણેશ રાજગોપાલન, તો એમના દીકરા છે અક્ષય ગણેશ, તો વાયલિન પ્લેયર, અને સેલ્વા ગણેશ જે છે, જે સેલ્વા ગણેશના જે ફાધર વિખુ વિનાયક રામ, ત્યારથી એટલે 3 પેઢીના જનરેશન્સથી કંજીરાનું અને ઘટમનું ચાલ્યું આવ્યું છે એક વારસો. તો સેલ્વા ગણેશ છે અને એમના દીકરા સ્વામિનાથન છે કંજીરા. એટલે આખું જે આ ગુરુ શિષ્ય પરંપરાની વાત કરીએ તો એ અનયુઝ્યુઅલ છે આ વખતે. કર્ણાટક અને હિન્દુસ્તાની મ્યુઝિકનું આવવું સાથે એ અનયુઝ્યુઅલ છે આ વખતે. અને પછી મુરાલાલા સાથે કંઈક કોલેબોરેશનમાં થશે, તો એ પણ એક અદ્ભુત હશે. એટલે ઘણી બધી વસ્તુઓ થશે.
ભુજની એલએનએમ લાયન્સ હોસ્પિટલમાં દર સપ્તાહે યોજાતા દ્રષ્ટિ સેવા કેમ્પ અંતર્ગત 230માં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે 103 જરૂરિયાતમંદ દર્દીઓને અમદાવાદના નિષ્ણાત સર્જન દ્વારા ટાંકા વગરના ઉચ્ચ ગુણવત્તાવાળા ફોલ્ડેબલ લેન્સથી નિઃશુલ્ક ઓપરેશન કરાયા હતા, જે દર્દીઓ માટે નવી દ્રષ્ટિ અને આશાનો સંદેશ પ્રદાન કરે છે. કેમ્પના પ્રારંભે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના ચેરમેન ડોક્ટર ભરત મહેતાએ હોસ્પિટલ ખાતે ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ અને સેવા કાર્યક્રમોની માહિતી આપી હતી. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ધનુબેન કેરાઈ ઓપરેશન કેમ્પમાં તમામ કામગીરી સુવ્યવસ્થિત રીતે સંચાલિત કરી હતી. મુન્દ્રા ખારવા સમાજ દ્વારા હાલ શહેરના સાગર ભુવન મધ્ય સમાજની 30 જેટલી બહેનો દ્વારા સવારે યોગાભ્યાસ કરવામાં આવે છે. યોગ પ્રશિક્ષક હિનલબેન કષ્ટાએ જણાવ્યું હતું કે હાલના ઇન્ટરનેટના યુગમાં લોકો પાસે યોગ કરવા સમય નથી. લોકોનું જીવન ફાસ્ટ થઈ ગયું છે, ત્યારે આ યુગમાં સવારે યોગ કરવાથી શરીર સ્વસ્થ રહે છે, શારીરિક સાથે માનસિક શાંતિ પણ મળે છે. હિનલબેને યોગાભ્યાસમાં વધુ બહેનો જોડાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સમાજના પ્રમુખ રાજેશ કષ્ટાએ જણાવ્યું હતું કે સમાજમાં શિક્ષણ અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ થઈ રહી છે, ત્યારે સમાજની બહેનો દ્વારા છેલ્લા એક પખવાડિયાથી યોગાભ્યાસ ચાલુ છે. તેમજ આવનારા સમયમાં સમાજના ભાઈઓ પણ યોગા કરશે. યોગા કરવાથી વ્યક્તિ વ્યસન મુક્ત બને છે. સમાજના ઉપપ્રમુખ દિનેશ માલમે જણાવ્યું હતું કે લોકોએ સવારે 1 કલાક સુધી યોગ કરવો જરૂરી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ યોગ દિવસ જાહેર કરી યોગાભ્યાસ પર વિશેષ પ્રયાસો કર્યા છે. મુન્દ્રા ખારવા સમાજના પ્રમુખ રાજેશ કષ્ટા અને દેવજી માલમે સમાજના યોગ પ્રશિક્ષક હિનલબેન કષ્ટાનું વિશિષ્ટ સન્માન કર્યું હતું. આ પ્રસંગે સમાજના મહેશ ચાવડા, ધીરજ માલમ, સોનુ માલમ, બાલુભાઈ માલમ, હિરેન માલમ, ભરત માલમ, રૂપેશ માલમ, નકુલ માલમ તેમજ સમાજની ટીમે જહેમત ઉઠાવી હતી. આપણે અત્યારે જે સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ છે કે ઇન્ટરનેટનો વધુ ઉપયોગ છે, તો એ સારા સાથે ખરાબના પરિણામો પણ લાવે છે. તો યોગના માધ્યમથી આપણે આપણું મનને સંતુલિત કરી શકીએ છીએ, જેથી આપણને ખબર પડે કે ઇન્ટરનેટનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો, સારા પાસામાં કે ખરાબ પાસામાં. આજે આ શિબિર 13 દિવસથી ચાલી રહી છે અને હું એક યોગ શિક્ષક તરીકે બધાને એ કહેવા માંગીશ કે યોગ દરરોજ નિયમિત અને એક સમય કરવો જોઈએ. યોગ એક ખાલી એક્સરસાઇઝ કે ફ્લેક્સિબિલિટી નથી. યોગ છે એ તમારા મનને પણ સ્થિર કરે છે, જેમ બોડી નાખી અલાઇન કરે છે. જેમ ગાડીનું કેમ અલાઇનમેન્ટ સીધું નથી હોતું તો ગાડી ટેડી મેલી જાય છે. યોગ કરવાથી આપણું મન, શરીર એકદમ સ્થિર થાય છે, જેનાથી કરીને તમને શારીરિક ફાયદા પણ મળે છે અને માનસિક ફાયદા પણ મળે છે. મુન્દ્રા ખારવા સમાજ દ્વારા શિક્ષણનો વ્યાપ વધે એ રીતે તો તૈયારી ચાલુ જ છે, પણ સાથે સાથે યોગનો વ્યાપ પણ વધે એટલે આ પહેલ કરવામાં આવી છે અને છેલ્લા લગભગ 13-14 દિવસથી આ પ્રશિક્ષણ ચાલુ છે. હિનલબેન કષ્ટા દ્વારા ખૂબ સરસ યોગાનું શિક્ષણ અપાયું છે, સાથે સાથે ડાયટ પ્લાન પણ આપેલ છે અને મારા કહેવા પ્રમાણે સમાજના વ્યસની યુવાનો જો યોગમાં જોડાય તો વ્યસન મુક્તિ પણ થઈ શકે છે અને પોતાનું મગજ સ્થિર થઈ શકે છે. આપણે નરેન્દ્રભાઈ મોદી પર એક યોગ દિવસ તરીકે છે ને એના માધ્યમથી કહેવા માંગે છે કે જીવનની અંદર માણસે સવારના 1 કલાક ખાસ યોગા માટે કાઢવો જ જોઈએ, જે તમારી આખા દિવસની શક્તિને પૂરું પાડે છે. કારણ કે તમે આખા દિવસની ભાગદોડમાં શરીરને ક્યાંય સમય આપતા જ નથી, ખાલી બસ કામ છે. પણ 1 કલાક જો સમયને સવારના મળી જાય યોગ માટે તો આખો દિવસ તમારો તંદુરસ્ત અને નિરોગી રહે છે, જેનાથી માણસને વ્યસન મુક્તિ મળે અને બીજા જે આડાવડા કે કહેવાય કે જેમ કે મોબાઈલમાં ખોટો સમય વ્યસ્ત કરવો એ બધાથી બચાય છે. એટલે યોગ જીવન માટે બહુ જરૂરી છે, એ અમારું એવું કહેવું છે. નખત્રાણા તાલુકાના ઉગેડી ગામે મંજૂર થયેલી લીઝની જમીન અંગે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે ક્રસ્ટ માઇન્ડ કેમ કંપની દ્વારા સમગ્ર મામલે વિસ્તૃત અને તથ્યલક્ષી ખુલાસો કરવામાં આવ્યો છે. કંપનીના ડાયરેક્ટર વિનોદદાન ગઢવીએ જણાવ્યું હતું કે વર્ષ 2012માં ભૂસ્તર શાસ્ત્રીની કચેરી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેર ખબર અન્વયે નિયમો અનુસાર અરજી કરવામાં આવી હતી. આ અરજી બાદ વર્ષ 2017માં DILR દ્વારા માપણી અને માઇનિંગ પ્લાન્ટની મંજૂરી જેવી તમામ વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી. નિયમોમાં થયેલા ફેરફારને કારણે સર્જાયેલા વિલંબ બાદ કંપનીએ ન્યાય મેળવવા માટે નામદાર હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાઈકોર્ટના આદેશ અનુસાર કચ્છ કલેક્ટર દ્વારા LOI
આપીને લીઝની કાર્યવાહી આગળ વધારવામાં આવી હતી. ગૌચરની જમીન અંગે ઉભા થયેલા વિવાદ અંગે સ્પષ્ટતા કરતા કંપનીના વિનોદદાન ગઢવીએ જણાવ્યું હતું કે વર્ષ 2018માં થયેલા પ્રોમોલોગેશન રેકોર્ડમાં ટેકનિકલ ભૂલને કારણે આ જમીન ગૌચર તરીકે દર્શાવવામાં આવી હતી. જોકે અગાઉ વર્ષ 2014 અને 2017માં થયેલી માપણીમાં આ વિગત સ્પષ્ટ હતી. નાયબ કલેક્ટર દ્વારા આ પ્રકરણની ગંભીરતાથી નોંધ લઈને ગૌચરના નકશામાં થયેલી ભૂલ સુધારવા આદેશ કર્યો હતો, જેમાં મૂળ 280 એકર ગૌચરની જમીન જળવાઈ રહે તે રીતે નકશામાં સુધારો કરી લીઝના વિસ્તારની સરકારી પડતર જમીનમાં સમાવવામાં આવ્યો છે. આ વર્તમાનમાં લીઝ માટે ફાળવાયેલી જમીન ગૌચરની નથી તે હકીકત સરકારી રેકોર્ડ પર સ્પષ્ટ છે. વધુમાં જણાવ્યા અનુસાર વર્ષ 2025માં નામદાર ગુજરાત હાઈકોર્ટના અંતિમ ચુકાદા બાદ કલેક્ટર કચેરી દ્વારા કરાર ખત કરી આપવામાં આવ્યું છે અને ગત જુલાઈ માસમાં સર્કલ ઓફિસર દ્વારા વિધિવત રીતે કબજા સોંપણી પણ કરી દેવામાં આવી છે. તેમ છતાં ગામના સરપંચ દ્વારા જૂના અને ભૂલ ભરેલા રેકોર્ડને આધારે ગ્રામજનોને ભ્રમિત કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કંપનીએ કર્યો છે. અગાઉ પણ આ વિસ્તારમાં અન્ય લીઝ કાર્યરત હતી તે બાબતથી ગ્રામ પંચાયત વાકેફ હોવા છતાં અત્યારે ખોટો વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે. અંતમાં કંપનીએ ખાતરી આપી છે કે તેઓ સંપૂર્ણપણે નિયમો અનુસાર ખનન કાર્ય કરશે અને સામાજિક જવાબદારીના ભાગરૂપે ગામના વિકાસના કાર્યોમાં સહયોગ આપી ગ્રામજનો સાથે સુમેળભર્યા સંબંધો જાળવી રાખશે. ઉગેડી ગ્રામ પંચાયત દ્વારા એક ગૌચરનો મુદ્દો ચલાવવામાં આવી રહ્યો છે. એમાં ખાસ કરી સરપંચશ્રી દ્વારા આ મુદ્દે સર્વે તમામ પ્રકારની સત્ય હકીકતો એમને થી વિદિત હોવા છતાં ગ્રામ લોકોને, સદસ્યોને, અન્ય સંગઠનોને, અન્ય અગ્રણીઓને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે, ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે કે આ જગ્યા ગૌચરની છે. હકીકતમાં આ લીઝમાં એવું છે કે આપણે આજથી 2012માં એક સરકારશ્રી દ્વારા જ અખબારી પત્રોની અંદર જાહેરાત આપી અને તમામ માટે આ આમંત્રિત કરવામાં આવ્યા હતા કે અહીંયા કને ખનીજ છે, બ્લેક ટ્રેપ, એનામાં કોઈ પણ કચ્છનો જણ છે એ વ્યક્તિ છે ત્યાં એપ્લાય કરી શકતો હતો અને ઘણા બધા લોકોએ ત્યાં કને અરજીઓ કરેલી. એમાં અમે પણ પૂરું અરજી કરેલી હતી. અમારા સાધનિક આધાર પુરાવાઓ અને કાગજાત બધે પૂર્ણ હતા અને અમે જ્યાં કને જગ્યા માંગી હતી ત્યાં જગ્યા અમને મળવાપાત્ર થઈ. તો તે બાબતે અમે જરૂરી જે પ્રક્રિયા હતી એ પૂર્ણ કરી હતી. ત્યારબાદ પણ વિલંબ થતા અમે નામદાર ગુજરાત હાઈકોર્ટનું શરણું લીધેલું હતું અને ત્યાં અમે દાદ માંગેલી હતી. એ અનુસંધાને અમોને એલોય કરી આપવામાં આવેલ અને ત્યાં અમે પબ્લિક આપણે હિયરિંગ જે આપણે જીપીસીબી બાબતની રહેતી હોય છે તે પણ કરવામાં આવી હતી. ત્યારે પણ આમાં ખૂબ વિરોધ કરવામાં આવ્યો હતો અને કોઈ પણ સાચા ડોક્યુમેન્ટ્સ નથી જોવામાં આવતા, સત્ય હકીકત છુપાવવામાં આવી, લોકોને ભ્રમિત કરવામાં આવ્યા હતા ત્યારે પણ. અને ત્યારબાદ હાલમાં અમારી એ લીઝની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી અને અમે કરારખત પણ કરી લીધા છે, કબજા સોંપણી પણ થઈ ગઈ છે. જો આ બધું ત્યાં ગૌચર જ હોત તો આટલા ડિપાર્ટમેન્ટના લોકો કે અન્ય અલગ અલગ અધિકારીઓ અમને આ બધી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને આપે નહીં. આજના યુગમાં માણસને પોતાના માટે પણ સમય નથી અને જીવો માટે સમય કાઢવો ઘણું કઠિન હોય છે. પરંતુ નખત્રાણાના સેવાભાવી પરિવારની બહેનો દ્વારા સમયનો સદુપયોગ કરી જીવદયાનું આયોજન છેલ્લા 9 વર્ષથી કરાઈ રહ્યું છે. સાંજના સમયે લાડુ, લાપસી, મીઠી ભાત, રોટલી, રોટલા, શીરો, લાડુ જેવા વ્યંજનો બનાવીને વિસ્તારોમાં પહોંચાડે છે. રખડતા મૂંગા જીવોની ઠંડી સામે રક્ષણ માટે પીરસવામાં આવે છે. લોહાણા સમાજના પ્રમુખ મીરાબેન ચેતનભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે આજે તેનો લાભ દરેક મૂંગા જીવો લઈ રહ્યા છે. સ્ત્રીનું સાચું ધન જ સેવારૂપી કાર્ય છે. સેવા કાર્યમાં દાતાઓ જે પોતાની યથાશક્તિ મુજબ રાશન આપે એ બનાવીને અબોલ જીવોને પીરસાય છે. કીડીઓને, પક્ષીઓને, ગાયોને ચારો તેમજ કૂતરાઓને નિયમિત સેવા કરવામાં આવે છે. કાર્યમાં રામાણીનગર, ઓમકારનગર, મહાદેવનગર, મણિનગર સહિતના વિસ્તારોમાં સેવા કરાઈ રહી છે. આ સંસ્થા જે સેવાભાવી પરિવાર છે એનો પાયો નાગતલ મીરાબેન ઠક્કર છે, લોહાણા મંડળના પ્રમુખ, અને 9 વર્ષ પૂરા થયા અને 10મું વર્ષ ચાલુ છે. તો બધી બહેનો તન, મન અને ધનથી સાથ સહકાર આપે છે અને આ કાર્ય અબોલા જીવ માટે છે. ગાય, ભેંસ, આંખલા, કૂતરા, કીડિયું, પછી ગાયોને ચરો પણ આપે છે. ગરીબ નાના છોકરાઓને બધાને રૂમાલ, સ્વેટર, કોઈની ચંપલ, કોઈની ટોપલા, જમવાની વસ્તુ, નાસ્તાની વસ્તુ, લંચ બોક્સ એ પણ કાર્ય
આમાં ચાલુ જ છે. દર વર્ષે 1 મહિનો હોય છે. આ સંસ્થાનું નામ સેવાભાવી પરિવાર. 9 વર્ષ પૂરા થયા ને 10મું બેઠું. શિયાળા દરમિયાન 1 જ મહિનો ધનુર્માસમાં દાનનો મહિનો કહેવાય ને, એટલે આમાં ઉત્તમ દાન મળે. એમ 100 ગાયોને ખવડાવો તો 1000 ગાયનું દાન મળે. અમે આશરે 25 બહેનો હશું. ક્યાં ક્યાં વિસ્તારની? રામાણીનગર, ઓમકારનગર, મહાદેવનગર, મણિનગર. આ બધા દાતા પરિવારનો સહયોગ ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું, બધાનો પરિવારનો. ભુજમાં દુધામેશ્વર કોલોની ખાતે હુન્નર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાણીપીણી ઉપરાંત જ્વેલરી, હેન્ડીક્રાફ્ટ સહિત 55 થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. ભુજની દુધામેશ્વર કોલોની ખાતે દુધામેશ્વર સંચાલિત પિંગલેશ્વર પૂનમ ગ્રુપ, કૃષિ ફાઉન્ડેશન તેમજ પ્રેરણા મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે મેરા હુનર મેરી પહેચાન અંતર્ગત હુનર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાણીપીણીના 15 સ્ટોલ તેમજ જ્વેલરી, હેન્ડીક્રાફ્ટ સહિતના 40 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા હતા. આ અંગે વધુ વિગતો આપતા નૈનાબેન ગોસ્વામીએ જણાવ્યું હતું કે જે મહિલાઓ પોતાના ઘરે બેસીને ગૃહોદ્યોગ, હેન્ડીક્રાફ્ટ સહિતના કામ કરે છે તેમને એક પ્લેટફોર્મ મળે તે માટેનું આયોજન કરાયું છે. તેઓ દ્વારા બનાવેલી વસ્તુ લોકો સુધી પહોંચે તે માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે. હુનર મેળામાં મહિલાઓ ભાગ લઈને જાતે બનાવેલી વસ્તુનું વેચાણ કરી શકે છે, જેના થકી સારી એવી આમદની પણ મેળવે છે. ઘરે બેસીને કામ કરતી મહિલાઓએ સ્કિલ ડેવલપમેન્ટ કરી શકે તે માટે મદદરૂપ બનીએ છીએ. આ હુનર મેળાનો બહોળી સંખ્યામાં મહિલાઓએ લાભ લીધો હતો. હુનર મેળાના ઉદ્ઘાટન પ્રસંગે ગોદાવરીબેન ઠક્કર, નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, કાઉન્સિલર રસીલાબેન સહિત 3 મહિલા ગ્રુપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. 3 મહિલા મંડળ એટલે કે 3 સંસ્થા સાથે મળીને મેરી હુનર મેરી પહેચાન કાર્યક્રમ એટલે કે હુનર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દીધામેશ્વર સંચાલિત પિંગલેશ્વર પૂનમ ગ્રુપ તેમજ કૃષિ ફાઉન્ડેશન અને તેમજ પ્રેરણા મહિલા મંડળ આ 3 સંસ્થા સાથે મળીને એક નાનકડું એવી મિટિંગનું એવું આયોજન કર્યું કે આપણે નવો એક પ્લેટફોર્મ ઊભો કરીએ કે જે પણ બહેનોનો માલ ઘરે બને છે કે જે બહેનો એટલી મહેનતથી વેચાણ કરવા માંગે છે તો તેના માટે આપણે આગળ જતા એને કઈ રીતે મદદરૂપ બની શકીએ. તો અમે તેના માટે એક મેળાનું આયોજન કર્યું છે અને અમારા મેળામાં બહુ સારી એવી પબ્લિક અને સારો એવો સપોર્ટ અમને આપ્યો છે બધા મહિલા મંડળના બહેનોએ. દરેક મહિલા મંડળના બહેનોના સન્માનની સાથે અમારા અગ્રણી ગોદાવરીબેન ઠક્કર તેમજ અમારી સાથે રશ્મિબેન જે નગરપતિ એ પણ અમારી સાથે ઉદ્ઘાટનમાં જોડાયા હતા, તેમજ અમારા સાથે કાઉન્સિલર રસીલાબેન પણ જોડાયા છે અને અમારી સાથે મોટાભાગના મહિલા મંડળના સર્વ બહેનો જોડાઈ અને આ એક મેળાનું આયોજનમાં અમે ખાણીપીણીના 15 સ્ટોલ છે અમારા અને વેચાણના અમારા 40 સ્ટોલ છે. ટોટલ અમારા 57 થી 58 સ્ટોલનું આયોજન હતું. એમાં અમારી પાસે ઘણી બધી સંખ્યામાં પબ્લિકે સ્ટોલ બુક કરાવ્યા હતા. એમાં દરેક આઈટમ વેચાણમાં જ્વેલરી છે, હેન્ડીક્રાફ્ટ છે, પાણીપુરી છે, XYZ ખાવાના જે પણ બહેનો પાસે જે સ્કિલ છે કે જે સારી વસ્તુ બનાવીને માર્કેટમાં એનું વેચાણ થાય. તો બસ અમારો એક આયોજનનો એક જ મુખ્ય હેતુ હતો કે અમે આવી રીતે નાની નાની બહેનોનું કાર્યો કરતા રહીએ અને અમે આગળ વધતા રહીએ અને બહેનોને મદદરૂપ બનતા રહીએ એના માટે નિમિત્ત બનવું એ અમારું સર્વસેટ એક અમારા માટે એક છે કે બહેનો વેચાણ કરીને ઘરે પહોંચે તો એના શબ્દો એના માટે આ નીકળવા જોઈએ કે હા અમને આજે આ મેળામાં મજા આવી અને અમારું વેચાણ થયું અને અમને સરસ મજાનો સપોર્ટ મળ્યો. બસ બધાને સાથ સહકાર આવા કાર્યો કરતા રહે. અસ્તુ. ભુજ તાલુકાના માધાપરમાં સ્થિત નવચેતન મંડળની સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી અંતર્ગત આયોજિત કાર્યક્રમોની શૃંખલામાં બુધવારે ભૂતપૂર્વ દિવ્યાંગ વિદ્યાર્થીઓનું ભાવસભર સ્નેહમિલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કારકિર્દી ઘડનાર 100 જેટલા ભૂતપૂર્વ દિવ્યાંગ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જે સૌ માટે પ્રેરણાદાયી દ્રશ્ય બની રહ્યું. કાર્યક્રમની શરૂઆતમાં વાક્રોફ્ટ ફાઉન્ડેશન UK તેમજ 3 પેઢીથી નવચેતન સાથે સંકળાયેલા શશિકાંત વેકરિયાના હસ્તે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું અભિવાદન કરાયું હતું. સંસ્થાના મંત્રી હિમાંશુ સોમપુરાએ કાર્યક્રમનો હેતુ સમજાવતા જણાવ્યું હતું કે નવચેતન મંડળ માટે તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સિદ્ધિઓ ગૌરવરૂપ છે અને દિવ્યાંગ વ્યક્તિ પણ સમાજ માટે સંપૂર્ણપણે ઉપયોગી બની શકે છે. સંસ્થાના ખજાનચી ઝીણાભાઈ ડબાસિયાએ મહેમાનો તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વિવિધ ક્ષેત્રોમાં સરકારી નોકરી અને નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સંસ્થાના મહામંત્રી લાલજી પ્રજાપતિ, વાક્રોફ્ટ ફાઉન્ડેશનના શશિકાંત વેકરિયા, ટ્રસ્ટી દામજી ઓઝા, ખીમજી વેકરિયા, ચીફ કોર્ડિનેટર દીપક પ્રસાદ તેમજ નરેન્દ્ર ડબાસિયાના હસ્તે સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના અનુભવ વહેંચતા સંસ્થા અને શિક્ષકોના માર્ગદર્શનને પોતાની સફળતાનો આધાર ગણાવ્યો હતો.
સંસ્થાના વર્તમાન વિદ્યાર્થીઓએ મનમોહક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સમગ્ર કાર્યક્રમને રંગીન અને યાદગાર બનાવ્યો હતો. આ સ્નેહ મિલને દિવ્યાંગતા સામે હિંમત, આત્મવિશ્વાસ અને પરિશ્રમથી સફળતા પ્રાપ્ત કરી શકાય છે તેવો સશક્ત સંદેશ આપ્યો હતો. નવચેતન અંજન મંડળ માધાપર કન્યાકુંજ ખાતે કચ્છ જિલ્લાની અંદર જે દિવ્યાંગોના ક્ષેત્રે જે વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે એમનો આજે સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નવચેતન અંજન મંડળને સમગ્ર કચ્છ જિલ્લાની અંદર આજે 50 વર્ષ પૂર્ણ સેવાના કાર્યને 50 વર્ષ પૂર્ણ થતા કચ્છ જિલ્લાની અંદર વિવિધ ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ, દિવ્યાંગો, સામાજિક કાર્યકર્તાઓનો સન્માન કાર્યક્રમનો અને સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખાસ કરીને આપને જણાવું તો હું પણ એક 2002 થી 2005 સુધી નવચેતન અંજન મંડળ એની અંદર મેં સેવા આપી છે અને અહીંયા મેં કાર્ય કર્યું છે. આ સંસ્થાની અંદર મેં સેવા આપી અને કાર્ય કર્યું એના જ પ્રેરણા સ્ત્રોત રૂપે મેં શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ 2007માં એની સ્થાપના કરી અને આજે એ સંસ્થાને 18 વર્ષ પૂર્ણ થયા અને અમારી આ દિવ્યાંગોની સેવાકીય પ્રવૃત્તિને જે અમને અમારી વટવૃક્ષ સંસ્થા જે અમારા જે મધર એનજીઓ કહેવાય તો મધર એનજીઓ જ્યારે અમારું પ્રોત્સાહન કર્યું છે તો ખૂબ જ ખુશીની લાગણી અનુભવીએ છીએ. આ સંસ્થા આજે 49મું વર્ષ પૂરું કરી અને 50મું બેઠું છે અને એની ગોલ્ડન જ્યુબલી ઉજવી રહી છે. આ સંસ્થા ઘણી જ આગળ છે, મતલબ ઇન્ટરનેશનલ, નેશનલ, ઇન્ટરનેશનલ અન્ય હજી પણ રમતોત્સવ બધું કરી રહી છે. આ સંસ્થા અમને ઘણો જ સપોર્ટ કરે છે ભણવામાં કે અન્ય. અમને જો કોઈ બી વસ્તુ ખપતી હોય તો અમે કહીએ તો ડાયરેક્ટ અમને લાવીને આપે છે. ઘણો જ સપોર્ટ કરી રહી છે ભણવામાં પણ અને અન્ય બીજી પ્રવૃત્તિઓમાં પણ. મને આ સંસ્થાએ બહુ જ સપોર્ટ કર્યો છે. અત્યારે એમનું 49મું વર્ષ પૂરું થઈને અત્યારે 50મું વર્ષ બેસે છે. મને બહુ જ ખુશી થાય છે એના માટે, કારણ કે હું જે પણ અત્યારે છું ને એના માટે આ સંસ્થા બહુ જ ધન્યવાદ હું એમનું માનું છું, કેમ કે અત્યારે હું ઇન્ટરનેશનલ પણ રમી આવી છું એમની વજહથી અને અત્યારે આગળ પણ હજી એમની રમી જઈશ. અને સંસ્થા બહુ જ બધી પ્રવૃત્તિ કરે છે, જેમ કે રમત હોય છે, ભણવામાં હોય છે કે પછી કોમ્પ્યુટર, સીવણ, પછી અન્ય પ્રવૃત્તિ બહુ જ સારી રીતે કરાવે છે. અમને જે પણ વસ્તુ જોઈએ છે અમને આપે છે. આ સંસ્થામાં મારું 3જું વર્ષ ચાલુ છે. હું ધોરણ 9 થી આ સંસ્થામાં મારું આગમન થયું. આ ધોરણ 9માં આ સંસ્થામાં આવ્યો અને જીવનમાં જેમ કે આ સંસ્થાનું નામ જ છે નવચેતન, તો મારા જીવનમાં આપણે એક નવી ચેતનાનું સંચાર આ સંસ્થામાં આવ્યા પછી થયું. અને આજે જ્યારે આ સંસ્થા આખા કચ્છમાં, આખા ગુજરાતમાં જ્યારે દિવ્યાંગો માટે આટલા વિશેષ નવા કાર્ય, નવી યોજનાઓ, નવી અલગ અલગ ક્ષેત્રે કામ કરે છે. આજે આ સંસ્થા 49 વર્ષ પૂર્ણ કરીને 50મું વર્ષમાં આ સંસ્થાનું આગમન થયું છે. 50મું વર્ષ જ્યારે આ સંસ્થા ઉજવી રહી છે ત્યારે આનંદ આવે ખરેખર, કારણ જેવી તેવી નાનકડી મોટી વાત નથી. 50 વર્ષથી લગાતાર કેટલા સંઘર્ષ આવ્યા હશે આ સંસ્થાને અહીંયા સુધી આવવામાં, કયા સ્ટેજ સુધી. દરેક ફિલ્ડમાં સંસ્થા કામ કરે. જેમ કે સૌથી અગર અગત્યની કોઈ વાત હોય જેના ઉપર હું હાઇલાઇટ કરું આ સંસ્થાની, એ છે સ્પોર્ટ્સ, એજ્યુકેશન. અને સ્પોર્ટ્સમાં તો આ સંસ્થાના કેટલા બાળકો, આ સંસ્થાના અંતર્ગત જેટલા પણ દિવ્યાંગ છે, દ્રષ્ટિહીન હોય કે અન્ય, તો આપણી આ નવચેતન સંસ્થામાંથી કેટલા બાળકો નેશનલ, ઇન્ટરનેશનલ લેવલ સુધી પણ આ સંસ્થાએ બાળકોને પહોંચાડ્યા છે. આ બાળકોએ એક જીવનમાં જે અંધકાર હોય છે એ અંધકારને પૂર્ણતઃ હટાવીને એક પ્રકાશ લાવ્યો છે. બાળકોના અંદર જે આ પ્રકાશ પુંજ સ્થાપિત થયો છે એનાથી સ્વયં તો પ્રકાશિત થયા જ, પણ સાથે સાથે પૂરા રાષ્ટ્રને અને ધીમે ધીમે પૂરા વિશ્વ પટલ સુધી પણ આ બાળકો પ્રકાશ ફેલાવે છે આ સંસ્થા દ્વારા. શ્રી નવચેતન અંજન મંડળના 49 વર્ષ પૂરા કરી અને 50મા વર્ષમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. એ અંતર્ગત ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશનનો ભાગ રૂપે અમે અનેક કાર્યક્રમો કરવાના છીએ, જેમાં દાતાશ્રીઓનું સન્માન, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન, અમારા જે CSR હેડ છે જેમણે અમને કન્ટ્રીબ્યુટ કર્યું છે એમનું અભિવાદન, અમારા જેવું જ કાર્ય કરતી કચ્છની 20 સંસ્થાઓ છે એમને પ્રોત્સાહિત કરી અભિવાદન,